નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વની. જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 18/5/2025 રવિવાર, વૈશાખ વદ છઠ તિથિ છે. ઉત્તરાષાઢા નક્ષત્ર છે 18:51 સુધી, પછી શ્રવણ નક્ષત્ર છે. શુભ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે રાહુ ગ્રહ કુંભ રાશિમાં અને કેતુ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે. જી, સૌથી પહેલા કોલર મિત્ર જનીશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. જી જનીશભાઈ. હા, હું રામલીલા તાલુકા હાંસોદ જિલ્લો ભરૂચથી બોલું છું. જન્મ તારીખ છે 14/7/57. કઈ ફરી એકવાર જણાવશો જન્મ તારીખ જનીશભાઈ? 14/7/57. 14/7/57. હા. જન્મ સમય? 5 મિનિટ વિશે સાંજના. જી. જન્મ સ્થળ? ઘાટ રોડ, મહીસાગર જિલ્લો. જી. પ્રશ્ન જણાવો જનીશભાઈ. હા, મારા કામ ધંધો નથી ચાલતો અને મારું જે કાર્ય કરવાનું હોય તે સફળ નથી થતું. અને તમે કહેલું પહેલા એક વખત લાગેલો નંબર કે શિવજીની માળા ખરીદી અને પીપળા પાણી ચડાવજો, તે કરું છું, પણ હજુ કોઈ મેળ પડતો નથી. તો સારો માર્ગ બતાવશો? જી, જો તમારા જે યોગ જે છે એ એવું છે કે હાલમાં તમારા કામકાજ અંગે થોડા પ્રયત્ન અને ભક્તિ કરવાથી પરિસ્થિતિ સુધરે તેવું પણ લાગે તો છે જ. એટલે ચિંતા ના કરો, ધીરજ રાખો, એ જરૂરી છે. અને કયા મુજબ જ તમે શંકર ભગવાનની માળા કરો, શક્ય હોય તો એકને બદલે 5 કરો, પરંતુ શંકર ભગવાનની ભક્તિ કરો અને પીપળે પાણી રેડવાનું ચાલુ રાખો તો પરિસ્થિતિ આગળ જતા ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. જી જી. અને કોલર મિત્ર મુકુલભાઈ જોડાઈ ગયા છે. યસ મુકુલભાઈ. મારી જન્મ તારીખ 22/8 અને જન્મ ટાઈમ 10:53. જી. જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો મુકુલભાઈ. આ રાહુ કેતુનું પરિવર્તન થયું મારા માટે શું રહેશે? જી, જો તમારે અત્યારે જે ગ્રહ પરિવર્તન થઈ રહ્યા છે એ તમારી કુંડળી મુજબ જોવા જઈએ તો પરિસ્થિતિ એવું બને કે ખાસ કરીને તમારે મુસાફરીમાં અને વાહન ચલાવવામાં થોડીક ધીરજ રાખવી. કંઈ પણ કાયદાકીય બાબત હોય કે કંઈ પણ કાર્યવાહી હોય એમાં થોડી ચોકસાઈ રાખવી એ હિતાવહ દેખાય છે. અને એમાં પણ ખાસ કરીને કોઈ જગ્યાએ ગેરસમજ કે ખોટી ખટપટના ભોગ ન બનાય તે બાબતે થોડી તકેદારી રાખવી એવું હાલના તબક્કે પ્રાથમિક ગણતરીમાં કહી શકાય. અને આના માટે તો શું છે કે જ્યારે વિસ્તૃત રીતે ગ્રહોના ગોચર અને દશા પ્રત્યંતર દશાના સમય અનુસાર ફળ થોડુંક વધતું ઓછું થતું રહે. એટલે એકંદરે તમે આવી બાબતો પર ધ્યાન રાખશો એ વધુ અનુકૂળ કહી શકાશે. જી. ભરતભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. યસ ભરતભાઈ. જન્મ તારીખ 28/4/67. કઈ 28/4? 28 એપ્રિલ 1967.
ભરતભાઈ જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 28 એપ્રિલ 28/4/67. 28/4/67. ઓકે, જન્મ સમય? સવારે 11:15. જી. જન્મ સ્થળ? જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો ભરતભાઈ. અમારે ફેમિલી પ્રોબ્લેમ છેલ્લા 5 વર્ષથી ચાલે છે. હવે આ ગુરુનું કંઈક ગોચર થયું છે તો શું પરિસ્થિતિ છે? જો હકીકતમાં તો પરિસ્થિતિ તમને કહીએ તો અત્યારે સુધીમાં આજે પણ 2 ગ્રહનું પરિવર્તન છે. એ પહેલા ગુરુ ગ્રહનું પણ પરિવર્તન થયું, એની પહેલા શનિ ગ્રહનું પણ પરિવર્તન થયું. જો ગ્રહોના પરિવર્તન થાય એ મુજબ ફળ મળે, પણ સાથે સાથે અન્ય ગોચરના ગ્રહો અને દશા અંતરદશાને આધારે ઘણું બધું વિસ્તૃત ફળકથન થતું હોય છે. પરંતુ એકંદરે હાલનો તમારો જે સમય જે છે એ મુજબ એટલું કહેવાય કે તમારે એકદમ ધીરજ વ્યવહારુ રાખી અને આગળ વધવું એ સલાહ છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એમાં તમે પ્રાર્થના કરો તો જેથી કરીને તમારા કામકાજમાં અનુકૂળતા રહે. જી બિલકુલ. અને હવે વાત કરીએ હેમિલભાઈ રાશિ ફળની, તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ દર્શક મિત્રોને જણાવી દેશો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે થોડીક ધીરજ તમે તમારા કામકાજમાં વ્યવહારમાં રાખો એ વધુ અનુકૂળ છે. એટલે જેટલી ધીરજ એટલી અનુકૂળતા વધુ. વ્યવહારુ બનવું એ પણ તમારા માટે ખૂબ જ અગત્યનું છે, જેથી કરીને જેની અનુકૂળતા આજે તમારી દિનચર્યામાં પણ દેખાય. વ્યસ્તતા પણ આજે તમારા કામકાજમાં વધે. કોઈ પણ કામ એવું આવે તમને વધુ વ્યસ્ત રાખે તેવું પણ બની શકે. જી. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારી ઓળખાણ તાજી થાય, કોઈ પરિચિતોને મળવાનું થાય તેવું બને. આતુરતા તમારે ખૂબ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય કે કંઈ પણ કામકાજે આજે આતુરતા રહે. વાતચીત દરમિયાન થોડીક શાંતિ જાળવવી જેથી કરીને વાતચીત અનુકૂળ રીતે થઈ શકે. કોઈ પણ જગ્યાએ ગેરસમજ કે ઉદ્વેગ ન થાય તેનું ધ્યાન પણ રહે. મિથુન રાશિ, આ જાતકોને મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં પણ થોડી ધીરજ રાખવી, અનુકૂળતા મુજબ જ કામ કરવું જરૂરી છે. ધાર્મિક ભાવ આચરણ પણ આજે તમારામાં વધુ રહે. જી જી બિલકુલ. અન્ય કોલર મિત્ર જયાબેન જોડાઈ ગયા છે. જી જયાબેન. જી ડોક્ટર હેમિલભાઈ, જન્મ તારીખ છે 16/10/72. જી. સમય છે સવારે 7:15. જન્મનું સ્થળ છે સુરત. પ્રશ્ન જણાવો જયાબેન. હાજી, આ ગુરુનું પરિવર્તન હમણાં થયું 2 દિવસ પરથી, અને રાહુ અને કેતુનું પરિભ્રમણ આજે થઈ રહ્યું છે. તો આ કુંડળી પ્રમાણે કેવું રહેશે? કેમ કે ગુરુ ચાંડાળ દોષ છે ને ડોક્ટર હેમિલભાઈ, એટલા માટે. જો સૌ પ્રથમ તો તમને એક વસ્તુ કહી દઉં કે તમારા પ્રશ્ન પરથી એવું લાગે છે કે તમને જ્યોતિષમાં રસ છો. જો કોઈ પણ કુંડળી તમે જોશો ને તો કોઈ પણ પ્રકારનો દોષ તો કોઈકને કોઈક જગ્યાએ રહેવાનો. એટલે કોઈ દોષ પ્રત્યે તમારે ચિંતિત ના થવું. એનું યોગ્ય નિદાન, ઉપચાર કે ભક્તિથી એ નિયંત્રણમાં પણ રહે અને સાથે સારા કર્મથી. હવે તમે જે આ ગ્રહના પરિવર્તન વિશે વાત કરીએ તો હકીકતમાં જોવા જઈએ તો સૌપ્રથમ રાહુ કેતુનું આજથી પરિવર્તન થાય છે. એ મુજબ ગણતરી કરવા જઈએ તો એના માટે વસ્તુ એવી છે કે ખાસ કરીને તમારે તમારા સંતાન બાબતે થોડીક વ્યવહારુતા અને એકાગ્રતા રાખવી. કંઈ પણ નાની નાની આરોગ્ય વિષયક તકલીફ હોય એમાં થોડીક તકેદારી રાખવી. તમારા કામકાજમાં તમને થોડીક મહેનત પણ કરાવે પરંતુ ફળ પણ આપે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જે ગુરુ ગ્રહનું પરિવર્તન થયું
એ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં આવે છે. તો એમાં મેં હમણાં જ કીધું કે આરોગ્ય બાબતે દ્વિધા રાખે, પણ ધ્યાન રાખશો તો આ ગુરુનું પરિવર્તન તમારા આરોગ્ય બાબતે પણ સારી સુખાકારી આપે તેવું બનવા જોગ છે. તદુપરાંત તમારામાં એક આત્મવિશ્વાસ પણ આ ગુરુનું પરિવર્તન થોડુંક વધારે તેવું બની શકે છે. સાથે સાથે ઘરમાં કોઈ સારા પ્રસંગ, સારું આયોજન કરવાનું હોય એ પણ તમારા માટે સંભવિત થાય તેવું બની શકે છે. સાથે સાથે શનિ ગ્રહનું જે પરિવર્તન થયું એ મુજબ પણ જોવા જઈએ એ પણ તમારા માટે એવું કહેવાય કે તમારે ખટપટ પર નિયંત્રણ તમે રાખી શકશો, એટલે હિત શત્રુઓ તમારા પર કાબૂમાં રહે તેવું લાગી રહ્યું છે. એટલે એકંદરે જે 4 ગ્રહનું પરિવર્તન થાય છે એમાંથી મહંત અંશે જો તમે દરેકમાં ધ્યાન રાખશો ને તો એ આ પરિવર્તન તમારા માટે થોડુંક અનુકૂળ છે. હવે આ 4 ગ્રહના પરિવર્તનમાં ફળમાં ઉતાર ચઢાવ આવે. મેં હમણાં જ કીધું કે દશા, અંતરદશા, પ્રત્યંતર દશા અને ગોચરના ગ્રહનું ભ્રમણ એ જે રીતે થતું હોય એ રીતે થાય. તમે ગુરુ રાહુના ચાંડાળ યોગની કીધી તો એમાં આ ગુરુ ગ્રહનું જે પરિવર્તન છે એ ગુરુની ગુરુ પરની દ્રષ્ટિ એ તમારા માટે થોડીક સારી સાબિત થાય એવું કહી શકાય ખરું. એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનની ભક્તિ કરો અને પ્રાર્થના કરો તો ચોક્કસ સારો ફાયદો થશે. જી જી, અને કોલર મિત્ર શ્યામભાઈ જોડાઈ ગયા છે. જી શ્યામભાઈ. હેલો. જી. હા, જન્મ સમય છે સાંજે 7:05. જી, જન્મ તારીખ જણાવશો શ્યામભાઈ? 1/12/1992. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ બિલીમોરા. જી. પ્રશ્ન જણાવો. જન્મ સમય સાંજે 7:05. જી. પ્રશ્ન મારા લગ્નના યુદ્ધ માટે શું ક્યારે થશે? શું કહો છો? લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? જો તમારા લગ્ન યોગ માટે એટલું અત્યારે વાત કરી શકાય કે લગ્ન યોગ જે છે એ 2025માં મધ્યમ કહી શકાય. ઓક્ટોબર મહિના પછી તમારા માટે ધીરે ધીરે યોગ વધુ બળવાન થાય છે અને 2026માં વધુ સારા બળવાન થાય છે. એટલે હાલમાં તમારે કોઈ પણ જગ્યાએ પ્રયત્ન, વાતચીત કરવાની હોય એમાં ધીરજ અને વ્યવહારુ સાથે વાતચીત કરવી એ જરૂરી છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ શુક્રવારના દિવસે એટલે અઠવાડિયામાં કે પછી મહિનામાં કોઈ પણ એક શુક્રવાર તમને અનુકૂળતા હોય એ મુજબ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ જ્યાં વસ્તુઓ રાખવાના પાત્ર હોય ત્યાં 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ જરૂરી છે. તદુપરાંત બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારી આ વાતમાં થોડીક અનુકૂળતા વધશે. આગળ જે સમય સારો આવી રહ્યો છે એમાં તમને સારું ફળ મળી શકશે. જી. અને કોલર મિત્ર કવિતાબેન જોડાઈ ગયા છે. જી કવિતાબેન. મારે એમ છે કે મારી તારીખ છે ને 1/9/1975 છે. જી. જન્મ સમય? જન્મનું સમય 7:30 વાગે સવારે. જન્મ સ્થળ કવિતાબેન? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો કવિતાબેન. મારે એવું છે, મેં મેરેજ કરી છે. જી. મેં સાસરે પતે બહુ સારું કર્યું, મારા સંસ્કારો બી સારા છે પિયરના, પણ મારે જે માન ઇજ્જત જોઈએ ને એ બેન નહીં મળતી મારે. મેં જે આશા રાખી માલિક પર, ભક્તિ બી બહુ છે મારે, પણ જે જોઈએ ને એ નહીં મળતું મારે. જી, જો તમારા ગ્રહ યોગ પરથી તો એવું લાગે છે કે હાલમાં તો સમય એવો છે કે સુધારો પરિસ્થિતિમાં થઈ પણ શકે. એટલે કયા કારણે આવું થાય છે એ બાબતે વ્યવહારુ અભિગમ રાખીને વિચારો ને તો પણ પરિસ્થિતિ સારી રીતે સુધરી શકશે. એટલે ખોટી ચિંતા તમે ના કરો એવું મારું માનવું છે. ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમાં પણ ખાસ મોટી ચિંતાની, ખાસ કરીને વિચારોમાં થોડુંક વધુ ધ્યાન આપવું
અને વિચારોને કારણે ઉશ્કેરાટ, ઉદ્વેગ, અણગમો ઊભો ના થાય તેનું ધ્યાન રાખવું એ જરૂરી છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી હિતાવહ છે. તદુપરાંત ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ તમે 5 મિનિટ સુધી રટણ કરો એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે તમે જે પણ રોજિંદી ભક્તિ કરો છો એ ભક્તિમાં થોડુંક આટલું કરશો તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. જી. અને કોલર મિત્ર રવીનાબેન જોડાઈ ગયા છે. જી રવીનાબેન. જી. મારા દાદા માટે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 20/1/2001. જી. જન્મ સમય? જન્મ સમય 9:30 થી 10 વાગ્યા. સવારે કે સાંજે? સવારે. જી. જન્મ સ્થળ રવીનાબેન? પાટણ. જી. પ્રશ્ન જણાવશો? એનું ભવિષ્ય કેવું રહેશે અને લગ્ન માટે? જો સૌપ્રથમ તો લગ્ન યોગ માટે વાતચીત કરો. સમય સારો ચાલી રહ્યો છે એટલે ધીરજ રાખો. જ્યાં પણ તમારે વાત કરવાની ઈચ્છા હોય તો ત્યાં આગળ તમે વાતચીત કરી શકો ખરા. એટલે ધીરે ધીરે એ બાબતે પ્રયત્ન કરો. ભાગ્ય પણ એની મેળે જોવા જઈએ મહેનતના પ્રમાણે ફળ આપે એવું છે. એટલે એમાં આયોજનબદ્ધ મહેનત કરશે તો પણ ભાગ્ય સારું ફળ આપશે. આ બંને કાર્ય માટે તમે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. જેથી કરીને તમારા અત્યારે જે સારા યોગ ચાલે છે એમાં સારું કાર્ય થઈ શકે. થોડીક ધીરજ રાખશો તો પરિસ્થિતિ સારી રહેશે. જી. અને કોલર મિત્ર નીતાબેન જોડાઈ ગયા છે. જી નીતાબેન. હા, મારે છે ને એકચ્યુઅલી મારા હસબન્ડ વિશે પૂછવું હતું કે અમને એક જમીન છે મારે અને જમીનમાં થોડી માથાકૂટ ચાલે છે. મંદિર છે અમારું પોતાનું. જી. જન્મ તારીખ જણાવશો? હા, 7/10/58. જી. જન્મ સમય? સવારમાં 3:30. જી. જન્મ સ્થળ? તારાપુર. જી. જો તમારે જે જમીનને લગતા પ્રશ્નો જે છે એ પ્રશ્ન અંગે એટલું કહી શકાય કે એ પ્રશ્નમાં તમને એનો ઉકેલ આવે એવા યોગ છે, પરંતુ થોડી ધીરજ રાખવી પડે. કારણ કે એમાં તમારે ધીરજ અને માર્ગદર્શન સાથે આગળ વધવું પડે. એટલે તમે એ બાબતે ધીરજ, જમીનમાં કયા કારણસર માથાકૂટ છે એ બાબતેના પ્રશ્નોની તમારે વ્યવહારુ કે કાયદેકીય નિષ્ણાત વ્યક્તિની સલાહ લઈ અને આગળ વધવાની કોશિશ કરો તો આ તમારું કાર્ય ધીરે ધીરે આગળ વધે તેવું બની શકે. તમે કીધું કે મંદિર છે તો પછી મંદિરમાં બેસીને જ જો તમને અનુકૂળતા હોય અથવા તમારા ઘરે બેસીને તમે હનુમાનજીની ભક્તિ કરો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે વધુ અગત્યનું છે. તદુપરાંત ત્યાં ઉપસ્થિત જે પણ દેવદેવી કે અન્ય જે પણ દેવદેવી હોય એને દરેકને તમે પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ પણ ધીરે ધીરે અનુકૂળ થઈ શકે ખરું. કારણ કે ક્યારેક પ્રાર્થનાની તાકાતથી પણ ઘણા કામ થતા હોય છે. જી. અને કોલર મિત્ર દિનેશભાઈ જોડાઈ ગયા છે. જી દિનેશભાઈ. હેલો, 10/3/2001. જી. સમય? જન્મ સ્થળ અમદાવાદ 2020. ટાઈમ 2020. સવારે કે રાત્રે કે બપોરે? જી. પ્રશ્ન જણાવો. બેબીના સંબંધની કોઈ વાત આવે છે પણ એ નથી થતું, લગ્ન નથી બનતું. જો તમારે જે વાતચીત આવે છે એ વાતચીત માં તમારે થોડી ધીરજ રાખજો 2025માં. એના માટે સરસ સમય 2026, 27, 28 ત્રણેય વર્ષ ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. એટલે એ સમયગાળા દરમિયાન એનું કોઈ સારી જગ્યાએ તમારા ધારાધોરણ મુજબનું પાત્ર મળી જાય તેવું લાગી રહ્યું છે. એટલે
તમે હાલમાં 2025માં પ્રયત્ન તો ચાલુ રાખજો જ, એટલે એ પ્રયત્નો પણ કદાચ આગળ જતા ફળીભૂત થઈ શકે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે પાર્વતી પંજર સ્તોત્રના પાઠ વાંચે અથવા શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહ પ્રસંગની વાર્તા વાંચે, બેમાંથી જે એક અનુકૂળ, કારણ કે બંનેનું સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ થઈ શકતું હોય છે. એટલે આ રીતે વાંચશે અને અઠવાડિયામાં એકવાર કે શક્ય હોય તો દરરોજ જો સમય મળતો હોય તો નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ શિવ પાર્વતીજીને પગે લાગી પ્રાર્થના કરે તો જે આવનારો સમય સારો ચાલી રહ્યો છે એમાં સારું પાત્ર મળે અને સારા પસંદગીના વાત બને તેવું કહી શકાય. જી બિલકુલ. હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે તેવું બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી વાત જાણવા મળે, શીખવા મળે, સમજવા મળે તેવું પણ કહેવાય. તમારી લાગણીની કદર થાય જેનો તમને સંતોષ મળે, તમારું માન પણ આજે જળવાય તેવું બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય આજે ધાર્યા કરતા વધુ થાય. થોડી ધીરજ રાખવી એ પણ તમારા માટે અગત્યની છે. જી જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે શું લાગે છે, તેમનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ વિલંબિત થાય તેવું પણ કહી શકાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. થોડીક વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કામ ટાળવાનું મન વધુ થાય, બીજાને સોંપવાનું મન વધુ થાય તેવું બની શકે. ધન રાશિ આ જાતકોએ તેમના કામકાજમાં આજે વ્યસ્તતા વધી જાય. નાનું નાનું કામ પણ તમને વ્યસ્ત કરી દે તેવું બને. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે તેવું લાગે છે. પરિવાર સાથે કોઈ સારી વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય તેવું બને. જી અને એક કોલર મિત્ર ભાવેશભાઈ જોડાઈ ગયા છે. જી ભાવેશભાઈ. જન્મ તારીખ 19/9/77. જી જન્મ સમય? જન્મ સમય બપોર 12:45. જી. જન્મ સ્થળ કલોલ. જી સાહેબ, આરોગ્ય વિશે પૂછ્યું હતું કે મારા સ્નાયુઓમાં દુખાવો બહુ રહ્યા કરે છે અને બીજું આગળ આમ કોઈ આરોગ્યમાં કોઈ મોટી તકલીફ નહીં થાય ને તે શું એનો ઉપાય બતાવો. જી જો તમારે આરોગ્યલક્ષી જે પણ ચિંતા હોય એ કે મોટી તકલીફ આપે એવું લાગતું નથી. જે પણ તકલીફ હોય એ યોગ્ય દાક્તરી નિદાનથી કંટ્રોલ આવે એવા પ્રકારનું છે, એટલે એવી ચિંતા તમે કરો નહીં. અને હાલમાં પણ જે ગ્રહ પરિવર્તન થઈ રહ્યા છે એ પરિવર્તન પછી પણ તમને એની સારી અસર દેખાય તેવું લાગે છે. એટલે પરિસ્થિતિ આરોગ્ય અંગે સુધરે તેવું જણાઈ રહ્યું છે. આ હેતુથી તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, તદુપરાંત એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો પરિસ્થિતિ ઘણી સારી રહે તેવું આપણે કહી શકીએ. જી બિલકુલ. અને હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન વધુ દેખાય
તેવું લાગી રહ્યું છે. ગેરસમજથી બચવું જરૂરી છે. તમારી લાગણીની કદર થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કાર્યમાં થોડી ધીરજ રાખવી. તમારામાં આજે સત્કાર્ય કરવાની ભાવના જાગે. આદર ભાવ પણ વધુ રહે તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે થોડીક ધીરજ રાખવી એ જરૂરી છે. કામકાજમાં વ્યસ્તતા પણ થોડીક વધારે દેખાય. વિચારોની તાલમેલ પણ આજે અન્ય લોકો સાથે જોવા મળી શકે. હેમલભાઈ, ધન્યવાદ GSTV સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.